નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરની જે શારીરિક કસોટી યોજવાની હતી તે મોકૂફ રહેલી છે એના વિશે વાત કરવાના છીએ। અને હવે પછી એ શારીરિક કસોટી ક્યારે યોજવામાં આવશે એ વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો તમે આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। તો આ તમે એક જોઈ શકો છો, જીપીએસસીનું ઓફિશિયલ નોટિફિકેશન છે, એની અંદર તમે જોઈ શકો છો કે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની જે જાહેરાત ક્રમાંક 110/2019ની જે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી પીઈટી પીએસટી મોકૂફ રાખવા બાબતનો આ એક નોટિફિકેશન છે। એની અંદર શું કહેવામાં આવેલું છે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તો જે હાલની પરિસ્થિતિ છે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા તારીખ 22/4/2021થી 26/4/2021 આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની જે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી છે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે, જેને સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે। તો વિદ્યાર્થી મિત્રો, જે 22 તારીખથી 26 તારીખ સુધી જે પોલીસ ઇન્સ્પેક્ટરની જે ભરતીનું દોડની જે આયોજન થવાનું હતું એ હાલ પૂરતું આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલું છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મુખ્ય લેખિત પરીક્ષા પહેલાં અનુકૂળ સમયે આ શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટીનું આયોજન કરવામાં આવશે અને આયોગ દ્વારા ટૂંકી મુદત અંદાજે 7 દિવસની નોટિસ પ્રસિદ્ધ કરી તેની જાણ કરવામાં આવશે। આથી ઉમેદવારોએ આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જ્યારે આયોજન થવાનું છે આ માટેનું ક્ષમતા કસોટીનું બરોબર દોડ માટેનું આયોજન, તો એના માટે તમને 7 દિવસનો સમય આપવામાં આવશે અને એના માટેની એક નોટિસ પણ તમને પ્રસિદ્ધ કરી દેવામાં આવશે, જેથી કરીને તમારે તૈયારી કરવી હોય તો તમને સારું રહે। તો વિદ્યાર્થી મિત્રો, જો વાત કરીએ તો આ અત્યારે મોકૂફ રહેલી છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમને એક પૂરતો સમય મળી ગયો છે દોડવા માટેનો અને પ્રેક્ટિસ કરવા માટેનો, જેથી કરીને તમે જ્યારે પણ હવે આયોજન થાય ત્યારે તમે એમાં સારું એવું પરફોર્મન્સ આપી શકો અને તમે એમાં પાસ થઈ જાઓ। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમારે આ શારીરિક કસોટીની સાથે સાથે તમારે મેન્સની તૈયારી પણ ચાલુ કરી દેવાની છે, જેથી કરીને તમે મેન્સ પણ પાસ થઈ શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે ભરતી રિલેટેડ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।